હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે રચકાની અંદર પાણી ચાલુ કર્યું છે. દિવસની લાઇટ થઈ ગઈ છે એટલે આજે આપણે રચકાની અંદર પાણી ચાલુ કર્યું છે. કેટલું બધું ને કેટલું બાકી છે બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં મને ફોલો કરી નાખજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં પાણી ક્યાંથી આવે છે ને કેટલું બીધું છે. જો મિત્રો, આપણે આ બાજુનો ભાગ પાવી નાખ્યો છે કમ્પ્લીટ. જોઈ શકો છો બધું ઠેઠ ઓલી વાડેથી કરીને પાવાનું ચાલુ કર્યું હતું ને આપણે એટલે પોકી ગયા છે. ને હવે આ પાણી છે આ બાજુથી આવે છે. આ બાજુનો ભાગ પી રહ્યો એટલે પછી આપણે આ બાજુ કર્યું છે પાણી. આ બાજુનો ભાગ પાયા વગરનો બાકી છે. આ કોનો ઠેઠ સુધી બાકી જ છે. પાણી જાયરું છે હવે ચેરાની અંદર. 2 દિવસ પહેલાં રાતની લાઇટ હતી એટલે રાતે આપણે પાવ્યું હતું ને અત્યારે તો દાડાની લાઇટ થઈ ગઈ એટલે આપણે ચાલુ કરી નાખ્યું છે. ને એક રેલો ચાલુ છે બાજરીની અંદર. બાજરી પી રહી એટલે પછી આપણે જારમાં ચાલુ કરીશું. એવી રીતે બધામાં પાણી ચાલુ જ રહેશે. પોચે દાડે પાણી ચાલુ જ રહેવાનું છે. એટલે જેટલું ઝડપી પાણી પાશું એટલું જલ્દી ઉનાળો પાકશે, તરસાશે નહીં. જો પાણી જાયરું છે એટલે પક્યું છે. જો આ બાજુ પાણી આવેલું છે ને આ બાજુ થોડોક રચકો પણ આસો છે. બધી રીતે આસું પડી ગયું છે. આસુર રાયડું આસું થયું હતું ને રચકોય પણ આસું પડી ગયો છે. આ બાજુ આટલામાં ભરાવ બહુ કરે છે. જો હવે ચેરાની અંદર પાણી જાયરું છે. જો આટલામાં પાણી થોડુંક કાળું પડી ગયું છે એટલે અંદર થોડુંક ફંટા નાખીને હળગાવેલું હતું એટલે આવું પાણી થઈ ગયું છે કાળું. ને આ બાજુનો બધો ભાગ પાયા વગરનો બાકી છે અને પેલી બાજુનો ભાગ પાવી નાખ્યો છે. ખાતર બાતર નાખીને કમ્પ્લીટ ચાલુ કર્યું છે. ખાતરની થેલી ત્યાં પડી છે, જે દેખાય પીળા કલરનું એ ખાતરની થેલી પડી છે એકન. ના હવે એક પાણી આવશે એટલે રચકો પાકી જશે. ફૂલ બૂલ આવી ગયા છે બધાય કમ્પ્લીટ એટલે પછી રચકાની ફાળીઓ આવવા માંડશે. દિવસે રાતે પાયું હતું એ તો કમ્પ્લીટ પી રહ્યો એ ભાગ ને હવે આ ભાગની અંદર ચાલુ કર્યું છે. એ ભાગમાં બહુ વાર લાગી. એમાં 3 કાપ થયા અને આમાં હવે જેટલા કાપ જશે એટલે 3 દિવસ થયા એ બાજુ પીવાનો ને આની ભાષાની અંદર એટલે 3 કાપ કહેશે. લાઇટના 3 કાપ એટલે આપણે 3 દિવસ થયા એ બાજુ ને આ બાજુ હવે 4 દિવસ થશે. આ બાજુનો ભાગ બહુ મોટો છે, લોબો એટલે પી રહેશે. ગોળમાં ખાતર પડ્યું છે. જુઓ આ ખાતર પડ્યું ને પાવી નાખ્યું છે કમ્પ્લીટ. આ બાજુ જુઓ રચકો પણ જોરદાર ઉપડ્યો છે. હવે જેટલો આસો છે એમ ઝડપી ઓલો કરે છે, વધે છે. ને આ બાજુ બધું ઠેઠ પાયા વગરનું બાકી જ છે. ને અહીંયા ખાતર પડ્યું છે. જુઓ 3 થેલી ખાતર નાખ્યું છે. આ અડધું પડ્યું છે ને હવે કાલે એક બીજી થેલી લાવશું. એટલે ખાતર જેટલું નાખો એટલું બહુ વિકાસ કરે. અને આજે આપણે પાણી વાળવાનું ચાલુ કર્યું હતું આટલેથી. એ આ ધોમું દેખાડ્યું ને એટલેથી પાણી ચાલુ કર્યું હતું. એટલે જે રાતનું પાવેલું હતું આટલી ભોંય પકડતા ને અત્યારે પછી આજે ચાલુ કર્યું એટલે આટલે કરીને આટલું ભોંય પાવી નાખ્યું છે કમ્પ્લીટ. પાવી દીધું ને પછી આપણે આ ભાગની અંદર ચાલુ કર્યું છે. રચકાનો શું ભાવ હોય છે કોમેન્ટ કરજો મિત્રો. હવે કમ્પ્લીટ પાણી આવેલું છે. ત્યાં પણ બોર ચાલુ છે. સામે બોર પણ ચાલુ એ પણ ચાલુ હતો. બધું પાઈ નાખ્યું છે ને હવે આ કાઈટનો ભાગ બાકી રહ્યો છે. જુઓ બાજુમાં રચકો છે એ પણ પકવવાનો છે. અહીંયા કુંડી છે. આ કુંડીમાંથી પાણી આવે છે. જો આ પાણી આવે છે અંદરથી. બધું હવે આજે જેટલું પીવે એટલું પાઈ દેવાનું છે. આ બાજુનો ભાગ હવે લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગે લાઇટ જતી રહેશે. 4 વાગેલા છે, 4-5 એટલે હવે 2 કલાક જેવું પાણી રહેશે પછી જતી રહેશે લાઇટ. આ એક ચેરો બહુ ઊંચાડો છે એટલે બહુ ભરાવ કરે છે નેકની અંદર. ઝડપી આ ચેરો ભરાઈ જોત. 7 વીઘાની અંદર રચકો વાવેલો છે કમ્પ્લીટ.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.